વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસબભાઈ રસુલભાઈની જિલ્લા ફેરબદલી પોતાના વતન અગોલ ગામથી નજીકમાં આવેલા પંથોડા પ્રાથમિક શાળામાં થઈ હતી। છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। શિક્ષક ઈસુબભાઈ રાઠોડે દાતાશ્રી મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હવાઈ મુસાફરી વડોદરાથી મુંબઈની વિમાન મારફતે કરાવી હતી। શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસબભાઈએ સતત 10 વર્ષ સુધી ખેલ મહાકુંભમાં બાળકોને વિવિધ સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી લવલત વિજય પ્રાપ્ત કરવામાં કોચ અને માર્ગદર્શનની ફરજ બજાવીને વાઘોડિયા તાલુકાનું નામ રોશન કર્યું હતું। બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાત માટે હંમેશા ઉત્સુક એવા શિક્ષક રાઠોડ ઈસબભાઈ દાતાશ્રીના સહકાર થકી બાળકોની જરૂરિયાતો પૂરી પાડવામાં હંમેશા ઉત્સુકતાથી કાર્ય કરી છે। 25 વર્ષથી ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ પટેલના સંપર્કમાં રહેવાથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને વનભોજનનું પણ આયોજન નિઃશુલ્ક કરવામાં સિંહ ફાળો રહ્યો હતો। રાઠોડ ઈસબભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને આદરણીય શ્રી પૂજનીય સંત મોરા બાપુએ તેમના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। પ્રેમાળ અને લાગણીશીલ એવા શિક્ષક રાઠોડ ઈસબભાઈની જિલ્લા ફેરબદલી થતા સમગ્ર ભાવનગરપુરા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો। આ વિદાય પ્રસંગે ભાવનગરપુરા પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓ ખૂબ જ ભાવુક બન્યા હતા। રિપોર્ટર મોલિન વ્યાસ, વાઘોડિયા। સાહેબ જતા રહ્યા હતા, તમુને ગમતું બી નહોતું। સાહેબ રડતા હતા ને તમુને પણ નહોતું સારું લાગતું। સાહેબ ભણાવતા હતા ને તમુને મા બાપ બી નહોતા યાદ આવતા। સાહેબ સારું ભણાવતા હતા। સાહેબે બધી સગવડ કરી આલી। પાણી નહોતું મળતું તો પાણી બી સગવડ કરી આલી। રમવાની બી સગવડ કરી આલી। ફરવાની બી બધું રમવાનું વાસણ બી લઈ આલ્યું। આવા સાહેબ અમને મળતા નહોતા। શું કહેશો મારા અંદર ઈસુભાઈ સાહેબ જે અમારી ભાવનગરપુરાની સ્કૂલમાં શિક્ષણ છોકરાઓને આપ્યું અને એનાથી આગળ વધ્યા, છોકરાઓને રેગ્યુલર થઈ ગયા અને સ્કૂલની પણ ઇજ્જત વધી તાલુકાના અંદર। અને જે ગામની સ્કૂલના અંદર જે બધી સુવિધાઓ પૂરી પાડી, પાણી છે, ફૂલઝાડ છે, આ છે, બધું જ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે અને એમને બહુ મોટો સિંહ ફાળો આપ્યો છે। એ રીતના આવા શિક્ષકો અમને સારી રીતે સ્કૂલમાં મળે, એમની બદલી પછીથી એ હવે અમારી ગ્રામજનોની આશા છે। હું રાઠોડ ઈસબભાઈ રસુલભાઈ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જુનારામપુરા પ્રાથમિક શાળાની અંદર 23 વર્ષ અને ભાવનગરપુરા પ્રાથમિક શાળાની અંદર 2 વર્ષ, કુલ 25 વર્ષની મારી શિક્ષક તરીકેની ફરજ બજાવી મારા વતન અગોલથી નજીક મહેસાણા જિલ્લાના કડી તાલુકાની પ્રાથમિક શાળામાં જિલ્લા ફેરબદલી થતાં આજે મારે ભાવનગરપુરાના સમગ્ર ગ્રામજનો તરફથી વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે હું સમગ્ર ભાવનગરપુરા ગ્રામજનોનો, બાળકોનો તથા મારા પૂરા વડોદરા જિલ્લાના શિક્ષક ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ દરેક ક્ષણે દરેક પળે મને સાથ સહકાર આપ્યો છે। 25 વર્ષની શિક્ષક તરીકેની મારી કારકિર્દીની અંદર બાળકોને રાજ્ય કક્ષા સુધી મેં સફળતાઓ ખેલ મહાકુંભમાં મેળવી અપાઈ છે। બીજું, વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટોના સહયોગ થકી બાળકોને ભૌતિક શૈક્ષણિક જરૂરિયાત પૂરી પાડવામાં મેં બનતા મારા પ્રયત્નો કર્યા છે। ખાસ ગુજરાતની એકમાત્ર સરકારી સ્કૂલ ને એટલે જુનારામપુરા પ્રાથમિક શાળાના બાળકોને વડોદરાથી મુંબઈની હવાઈ મુસાફરી વિમાન મારફતે કરાવવામાં આવી છે। 25 વર્ષથી વનભોજન પણ બાળકોને દાતાશ્રી ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના પટેલ મુકેશભાઈ અને પટેલ રોનકભાઈના સહયોગ થકી સતત 25 વર્ષથી વનભોજન કરવામાં આવી રહ્યું છે અને 25 વર્ષ સુધી મારા અથાગ પ્રયત્નથી બાળકોને શૈક્ષણિક જરૂરિયાત પૂરી પાડવામાં મેં બનતા પ્રયત્ન કર્યા છે। એટલે આ વિદાય પ્રસંગે ભાવુક જે દ્રશ્યો બાળકોને તેમને જોવા મળ્યા છે એનું કારણ લાગણીશીલ વધુ પડતી મારી લાગણીઓ છે। એટલે બાળકોના આપોઆપ હૃદય સુધી પહોંચીશું એ પ્રયત્ન થકી આજે બાળકોની આંસુની અને ગ્રામજનોની અંદર આંખોની અંદર અશ્રુભીનું દેખાઈ રહ્યું છે।